નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભાવનગર જિલ્લાના તળાજાના વેદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ઔષધિ વૃક્ષો વાવવા અને ઉછેરવા અનુરોધ કરાયો છે. ભાવનગર જિલ્લાના તળાજાના વતની એવા વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ઔષધિ આપતા વૃક્ષો વાવવા અને ઉછેરવા અનુરોધ કરાયો. આયુર્વેદનો પ્રચાર આયુર્વેદથી અસાધ્ય રોગોના ઈલાજ માટે ખ્યાતનામ એવા વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ઔષધિ આપતા વૃક્ષોની માહિતી, છોડનું મોરબીમાં થનારું વિતરણ તથા આ વૃક્ષો વાવવા અને તેને ઉછેરવા માટે જાહેર અનુરોધ કર્યો છે. ત્યારે આપણી પ્રાચીન સારવાર પદ્ધતિમાં કામ આવતા વૃક્ષ છોડ આપણી અનુકૂળતા હોય તો વાવવા જ જોઈએ એવી સત્યપુંજ પરિવારની પણ સૌને અપીલ છે. નમસ્કાર, પ્રણામ. હું વેદ મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા, ભાવનગર. આપણી આસપાસ દિવ્ય ઔષધિ હોય એની ઉર્જાથી આપણા ઘરનું વાતાવરણ પણ ઉર્જામય બની જતું હોય છે. એટલે ચરક સંહિતામાં ભગવાન ચરકે આપ્યું છે ઔષધિમ પ્રશસ્તામ ધાર્યેત, એટલે દિવ્ય ઔષધિનું ધારણ કરવું. ઔષધિ છાયાનો છાંયો અને એ ઔષધિની ઉપયોગિતા પણ છે. તો ઉપયોગિતાની દ્રષ્ટિએ આપણે મોરબીમાં જે કથા કરી હતી ત્યારે જાહેરાત કરી હતી કે ભાઈ જેટલું થાય એટલું ઘર ઘર સુધી ઔષધિ પહોંચાડવાનો પ્રયાસ અને પ્રયત્ન કરશું. તો અષ્ટાંગ આયુર્વેદ ધામના માર્ગદર્શનથી સરિતા પ્રાકૃતિક ફાર્મ અશોકભાઈ અને વેદ સતીશભાઈના સહયોગથી આવતીકાલે ગુરુવારે 9 તારીખે 9/7 ગુરુવારના રોજ સરિતા પ્રાકૃતિક સ્ટોલ જે અવની ચોકડી છે ત્યાં આ 5 ઔષધિનું દરેક લોકો માટે નિઃશુલ્ક વિતરણ રાખેલું છે. તો આપ સૌને આગ્રહ છે કે આપ વધારેમાં વધારે ઔષધિ ત્યાંથી લઈ અને એને ખાલી વાવોની ઉછેરો. જેમ મંદિરની અંદર દેવીની પ્રતિષ્ઠા કરી એ ભાવના સાથે ઔષધિને આપણા આંગણામાં, આપણા ખેતરની અંદર એની પ્રતિષ્ઠાપના કરવી મારી આપને પ્રાર્થના છે. એમાં પ્રથમ ઔષધિ આમળા, જેને અમૃત ફળ કહેવામાં આવે છે. બીજી ઔષધિ બેહડા, જે ત્રિફળાનું સૌથી મહત્વપૂર્ણ છે. હરડે બેહડા આમળા, એમાંથી આમળા અને બેહડા બંને રોપા. અરડુસી, ઉધરસની સારામાં સારી ઔષધિ. અને ગળો એટલે દેવ નિર્મિતા, રોગ પ્રતિકારક શક્તિ વધારવાની અને દેવો દ્વારા નિર્મિતા દિવ્ય વેલ છે. અને નગોડ એટલે દુખાવાની સારી ઔષધિ. વાડ પણ નગોડની સરસ થાય. તો આ આમળા, બેહડા, અરડુસી, નગોડ અને ગળો, આ 5 રોપા, ઔષધિ રોપા સરિતા પ્રાકૃતિક સ્ટોલમાં આવતીકાલે તારીખ 9 અને 7 ના રોજ આપ સૌને નિઃશુલ્ક પ્રાપ્ત થવાના છે. તો આપ સૌ એનો અવશ્ય લાભ લ્યો એવી અષ્ટાંગ આયુર્વેદ ધામ તરફથી સમગ્ર મોરબી વાસી અને આસપાસના ગામના લોકોને હૃદયથી પ્રાર્થના છે. જય ઔષધિ માતા, જય ગો માતા, જય ભારત માતા. સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.